છોકરો ને એની માં બે બાંધતા હતા. તો ભારતમાં રહે અને એ પેલું રહ્યું એટલે ઓલા છોકરાને કહે છે તું મારું માથું ખાઈ ગયો છો, હા તું ગયા જન્મમાં કૂતરો હોય. એટલે ઓલો છોકરો કે આપણે ઇસ્લામમાં તો આવું આવતું નથી ક્યાંય, કે બીજો જન્મ આવતો જ નથી, કે આપણે તો દાટી દો એટલે કે કયામતના દિવસે આવશે અને ભગવાન અલ્લાહ હિસાબ કરશે. તો તું એ કે હા બીજો જન્મ થાય એવું માનશો ખરી, કે જો હું ગયા જન્મમાં કૂતરો હોય તો આવતા જન્મમાં તું ગધેડી થાય ને. હવે મા દીકરો ચર્ચા કરે છે. એનો મતલબ શું થયો કે એ સનાતનની વચ્ચે રહે છે, હિન્દુમાંથી મુસલમાન થયેલો છે, તો એના લોહીમાં તો સંસ્કાર એ પડ્યા જ છે હિન્દુના. કારણ કે અહીંયા તો જેટલા મુસલમાનો છે એ તો કન્વર્ટ થયેલા છે, હિન્દુમાંથી મુસલમાન થયેલા, તો તે એના લોહીમાં પડેલા બાપ દાદાના સંસ્કારો એ આવ્યા વિના રે ખરો ખોટો ફૂટે. ત્યારે આપણને એવું લાગવું જોઈએ કે સનાતનનું મહત્વ બહુ મોટું છે. પણ આપણે છે ને હા ભારતમાં રહીને આપણે અમેરિકાના વખાણ કરી, પણ અમેરિકા વાળા અટાણે શાંતિ મળતી નથી એટલે ભારત બાજુ દોટ મૂકી કે ભારતમાં એવી ભક્તિ છે કે જ્યાં શાંતિ મળે. કારણ કે એમની પાસે સંપત્તિ છે, સગવડ છે, સાધન છે, પેલા હથિયાર છે, પછી બધી વ્યવસ્થા છે, રોડ હારા છે, બંગલા હારા છે, બધું જ સારું છે, પણ શાંતિ નથી. તો આટલું બધું ખરીદી શકે એમ છે. જ્યાં આપણો દર મહિને 20,000 કે 30,000 નો ખર્ચો હોય ખાવાનો, એ લોકોને 30 લાખનો ખર્ચો એક માણસ. એટલું કમાય છે, એટલા રૂપિયા છે, છતાં શાંતિ નથી. કેમ? કારણ કે ઘરમાં રાંધીને ખાતા નથી, કુટુંબમાં ભેગા રહેતા નથી, 15 વર્ષનો છોકરો થાય એટલે મા બાપ કાંઈ કહી શકતા નથી. એ લોકો ક્યાં જઈને અટકા? કારણ કે ઘર નો રહ્યું, ગેસ્ટ હાઉસ થઈ ગયો, જવા ખાલી હુવા માટે. બેડરૂમ સિવાય ઘરમાં બીજું રહ્યું શું કરે? રહોડામાં રાંધતા નથી, બહારથી ખાઈને આવે. હા બહુ તો સંડાસ બાથરૂમ છે એટલે બહાર ખાઈને અંદર જાય. આ પરિસ્થિતિ આજ અમેરિકાની છે. અને એટલે માનસિક રીતે લોકોને શાંતિ મળતી નથી, રૂપિયા દઈને શાંતિ મળતી નથી, તાકાતથી શાંતિ મળતી નથી. આ અટાણે ઈરાનનું યુદ્ધ હાલે છે, એટલા બધા હથિયારો વાપરે છે, બેયને શાંતિ છે નહીં. એ લોકો એમ કે છે કે અમે શાંતિ હાટું થઈને વાપરે, એટલે આ શાંતિ નથી, અશાંતિ ઊભી કરી. અને એને હિસાબે આપણે તૈયારી કરવી પડે છે ત્યારે સરહદ ઉપર. કારણ કે પાડા બાંધે ને વૈશમાં ઝાડનો ખો થાય. અને આ લોકોને શું છે, પછી હાથમાં ખંજવાળ આવે ને, ગણાય નહીં. અમારે આપણે કાઠિયાવાડનો એક બાપુ હતા, એ કે વાણિયાને આડે ન અવાય, કે દીવાને એવું કીધું. તો કે નાના બાપુ ક્યારે હું ન વાણિયાને આડે અવાય. એટલે પેલા તો વેપારી જ હતા ને, વાણિયા તો વેપાર કરતા. એટલે કે મારા નગરમાં એવું ને કે, તો કે એની કોઈથી નીકળાય નહીં. હા એ વાણીઓ વાંકમાં ન આવે કોઈ દી કે, તો કે આ તો મારા હાથમાં ખંજવાળ આવે છે કે આ તો વાણિયાને લાફો મારું. બાપુ એ કે ન કરાય, બીજાને માર લ્યો પણ એને કરાય નહીં. તો કે ના મારે તો એને જ મારવો છે. વાણિયાની દુકાને ગયા, જઈને 2 લાફા માર્યા ઓલાને ગાલે. અરે બાપુ કે વાહ વાહ, ઘણી ખમ્મા કે પધારો પધારો કે એમ કહીને ખુરશી નાખી દીધી. બેહો કે બાપુને બેહાડ્યા. છોકરાને કે પાણી ભરી બાપુ માટે, કે પાણી ભરી. ઘરવાળીને કે હારામ હારો ચા કરી, કે બાપુ ચા બહુ દાડે આવ્યા છે, આપણે ઘેર પધાર્યા છે, કે ચા પાણી પાવ. કે હા એટલે કે તને લાફો માર્યો, કે સારું થયું મને ખબર પડી છે, પણ કે ઘરવાળાને કીધું કે હળદર ગરમ કરીને થોડી લઈ આવી, કે બાપુના હાથમાં એ કે બળતરા થતી છે, લાફો માર્યો ને એટલે પાછો બેઠો હળદર લગાડે. હા અને બાપુ રાજી થઈ ગયા. તે ડોકમાં 2.5 તોલાનો દોરો પહેર્યો હતો ને, ઓલા છોકરાને ડોકમાં પહેરાઈ દીધો. ઓલો દીવાન ભેગો કે હા. એટલે બાપુ તો મારીને આવ્યો નહીં, કે 2 લાફા કે 2.5 તોલાનો દોરો દીધો. કે હા કે 2 લાફા જ ખાધા, પણ કે 2 લાફામાં 2.5 તોલાનો દોરો ગયો. મેં તમને કીધું તું કે ભાઈ ત્યાં લાફો મારવાય જવાય નહીં, કે તો એ તમને નુકસાન થાય. કે નુકસાની થઈ ને, કે મારો બેટો આજ પછી મને આ ગલીમાં નીકળવા ન દેતો.
આ ગલી કોરું ન નીકળ્યું, કે નીકળ્યું તો મારું જાય નહીં. એટલે પેલા યાદ રાખવાનું કે આપણને હાથમાં ખંજવાળ આવે ને તોય સમજી જવાનું. હવે તો એવું કે પૈસા આવશે, પણ બાપા પૈસા જાય ખરા હાથમાં ખંજવાળ આવે તો. અને ઘણી વખત ભાઈ ખ થઈ હોય તો હાથમાં તો ખંજવાળ આવે. અને એટલે કીધું છે કે પરમાત્મા તત્વ જ પોતાનું જણાશે. આ આત્માનું તત્વ પરમાત્મા જ છે. પરમાત્મા તત્વ આ એમાંથી નીકળેલા આપણે છીએ. આ બે અવિનાશી છે અને એ જ આપણું છે, બીજું કોઈ આપણું નથી. એ પોતાનું જણાશે. સંસારને પોતાનું જોવો એ જ આપણું પતન છે. સંસારને મારો જોવો એ પતન છે. અહીંયા તો આપણે મજા કરવા આવ્યા છે, લહેર કરવા આવ્યા છે, આનંદ કરવા આવ્યા, શાંતિ મેળવવા આવ્યા ને સુખ લેવા આવ્યા. તો આ બધું આવે ક્યારે? જો ચોટીશું તો આવશે નહીં, ઈચ્છા કરીશું તો દુઃખી થશું. તો શું કીધું? પોતાને અને પોતાને ન જોવો એ જ ઉત્થાન છે. આ દેહને પોતાને ન જોવો, આત્માનું કલ્યાણ જોવું. આ દેહનું જોવું કે આ તો બધું મારું છે, તો દેહ તો અહીંયા મૂકીને જવાનો છે, ક્યાં આપણું આવવાનું. એટલે કીધું છે આપણું ઉત્થાન ક્યારે થાય? જયારે આત્માનું કલ્યાણ જોઈએ. હવે ખરેખર આત્માનું કલ્યાણ થાય ને તો એ આત્મા બળવાન થાય. અને જે આત્મા મારફત જે સંસાર ઉભો થયો છે તો એ સંસાર પણ સુખી થાય ને. કારણ કે આપણે તો જવાના છીએ, પણ જેવું જીવશું, જેવું કરીશું અને જેવું ભોગવશું એવું જ આવનારી પેઢી તૈયાર થશે. આપણે જઈએ છીએ પણ કંઈક મૂકીને જઈએ છીએ, ત્રણ પેઢી તૈયાર કરીને જઈએ છીએ. તો જેના આપણે ગુનેગાર ન ઠરીએ એનો પણ ભગવાન નહીતર સજા આપે. અને એટલે જ કીધું છે કે જે આજુબાજુ નિયમો નક્કી કર્યા છે કે ધર્મ અને અધર્મ, આ બેના જે નિયમો નક્કી કરેલા છે એમાં આપણે આવીએ છીએ કે નહીં એ મહત્વનું. ધર્મનો અર્થ બીજું કોઈ છે જ નહીં. કે જે નિયમ નક્કી કર્યા છે કે ભાઈ ભદ્ર સમાજ છે તો એના કેવા લક્ષણો હોય, કેવા માણસમાં સંસ્કારો હોય. કારણ કે જેવું કરીશું એવા આપણા સંસ્કારો બહાર દેખાય. જેવો અનુભવ આપણે જેવી રીતનું વાણી વાપરશું, વર્તન કરશું ને જેવી રીતના રહીશું એ પ્રમાણે આપણા સંસ્કાર દેખાય આવે. સંસ્કારનો અર્થ જ આ છે. કુસંસ્કાર હશે તો જ્યાં ત્યાં ગાળો જ બોલતો હોય એ માણસ સારો રહે નહીં. તો અહીંયા પણ એ જ છે કે આપણું ઉત્થાન કરવું હોય તો શું કરવું પડે? કે ધર્મ એ બતાવેલા નિયમ પ્રમાણે હાલવું પડે. આજે માણસને કોઈ નિયમમાં હાલવું પસંદ નથી. ઘેરે જવું હોય તો પેલા આપણે ત્યાં હતું કે ભાઈ 7 વાગે એટલે દીકરી ઘેરે હોય, 8 વાગે એટલે દીકરો ઘેરે હોય. આજે દીકરાને કોઈ પૂછનાર નથી. રાતે 8 વાગે આવે ને રાતે 12 વાગે આવે. તો ક્યાં બગડ્યો, કેમ બગડ્યો, કેવી રીતે બગડ્યો એ આપણને ખબર હોતી નથી. એટલે હુંવર, કુંવર ને કુતરા આ ત્રણેય રાત આખી રખડે ને પરોઠે પોઠે. આજે રાતે છોકરા રખડે ને તો એ હારા માટે ન રખડે. આ પેલું યાદ રાખ. તો આજે માણસો દીકરાને કહેવાનું ભૂલી ગયા, અરે ડરી ગયા એમ કહીએ તો પણ હાલે. એકાદો હોય કઈ કહેવાય નહીં, કઈક છોકરો કરી નાખીએ તો અરે તારી ભલી થાય. અને ઓયલું આપણે એમ કહીએ ને હા હું આમ નહીં કરું તા તો ભઠ્ઠો પડ્યો હોય. એ મા બાપને બીક નહોતી કઈક કરી નાખી. અને અટાણે તો મા બાપ જ ડરતા એને કે શિખામણ દેવી હોય તો ડરે. હા અને ઓલા તો સજા કરવામાં પેલા ડરતા નહીં. હા ફિલ્મ જોવા જવું હોય સારું 3 મહિને એક વખત ગામડામાં તો બાપા મૂડમાં હોય, કોઈ ન બેઠું હોય અને જો પછી જાય એ 2-3 વાર ડોકા કાઢીએ પછી હિંમત થાય ફિલ્મ જોવા જવું છે. અને નહીં એટલું બોલે એટલે પતી ગયું. અને જો કોઈક બેઠા હોય બોલાઈ ગયો તો સીધો જોડાનો ઘા આવે. એવા બાપાઓ હતા, એમાંથી આપણે મોટા થયા. અત્યારે એ જ બાપા અત્યારે પોતાના છોકરાને કઈ કહી શકતા નથી. બસ આ મહત્વનું. કારણ કે સંસ્કારો કુસંસ્કારમાં પરિવર્તિત થઈ ગયા. અને એટલે કીધું છે દયક્ષરસ્તુ ભવેન મૃત્યુ અક્ષરમ બ્રહ્મ શાશ્વતમ મમેત ચ ભવેન મૃત્યુર મમેતિ ચ શાશ્વતમ. મહાશાંતિ પર્વની અંદર પણ મહાભારતમાં આ શબ્દ આપેલો છે. અને એટલે જ કીધું 2 અક્ષરોનો મમ, આ મારું છે એવો ભાવ મૃત્યુ છે. મમ ખરેખર તો જોવા જાય ને મમ એટલે મારું. અને આ જેટલું મારું કરીએ ને એ જ મૃત્યુને લાવે, એ જ મૃત્યુ સુધરવા દેતું નથી. મમ આ મારું છે એવો ભાવ
મૃત્યુ છે અને 3 અક્ષરોનો ન મમ આ મારું નથી.